જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. તો તેના માટે સૌપ્રથમ ભીંડા ધોઈ તેને લૂખીને આવું અંદરથી બિયા કાઢીને બંને સેપરેટ કરી લેવાનું છે. ત્યારબાદ રોસ્ટેડ બેસન લેવાનું છે અને તેમાં રોસ્ટેડ પીનટ્સ પ્લસ એને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને થોડા ખદકચરા જેવા વિડીયોમાં દેખાય છે એવા રાખીને અંદર એડ કરીશું. અંદર તલ એડ કરીશું. ત્યારબાદ લસણ અને મરચાંની પેસ્ટ અને પછી આપણે સૂકા મસાલા ઉમેરીશું, જેમ કે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડા અજવાઈનના સીડ્સ લઈ અને તેને બરોબર મસળી અને અંદર એડ કરીશું. ત્યારબાદ આપણે ગરમ મસાલો લઈશું અને તેને એડ કરીશું. જેમ કે મારા ઘરે મેમ્બર્સ વધારે છે તો હું 2.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશ. તમે તમારી સ્વાદ અનુસાર કરી શકો છો. પછી મને પંજાબી મસાલો મારા ભરેલા શાકમાં બહુ જ પસંદ છે તો હું પંજાબી મસાલો બી એડ કરીશ અંદર. અને ત્યારબાદ આપણે બ્રાઉન શુગર લઈશું. જેમ કે અમે બ્રાઉન શુગર ખાઈએ છીએ તો હું બ્રાઉન શુગર એડ કરીશ. તમે જે શુગર ખાતા હોય તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે લીંબુ નીચોઈશું, જેમ કે ટેસ્ટ બેલેન્સ કરે છે. અને સુધારેલા ધાણા પ્લસ મીઠું. હવે આપણે અંદર તેલ એડ કરીને બરોબર મિક્સ કરી લઈશું. એ મસાલો બહુ સ્ટીકી બી ના હોવો જોઈએ અને બહુ ખકડો બી ના હોવો જોઈએ. જેવો વિડીયોમાં દેખાય છે એવો હોવો જોઈએ. તો જેવો વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે આપણે બધા ભીંડા ભરીને એક પેનમાં મૂકી દઈશું. એના ઉપર આપણે બીજું મતલબ જે મસાલો વધ્યો હોય એ ઉપર આપણે એડ કરી દઈશું અને તેમાં કુકિંગ માટે ઓઇલ એડ કરીને અને તેને આપણે મીડિયમ ગેસ પર લગભગ 20 મિનિટ જેટલું આપણે વચ્ચે વચ્ચે હલાવીને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી અને ચડી જાય ત્યાં સુધી આપણે રાખીશું. તો આપણું ભીંડાનું શાક તૈયાર છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.